29 વર્ષથી ભાજપનું શાસન વિકાસના દાવા પણ કર્યા, પણ પ્રજાજનોમાં અસંતોષ. વાત છે જામનગરની કે જ્યાં જામજોધપુર નગરપાલિકાની જેનો ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીનો ભાજપનો ગઢ જ કહી શકાય. જોધપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 20,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ સત્તા પર છે અને ફરી સત્તા પર આવવાનો દાવો કર્યો છે. તો સામે કોંગ્રેસ પણ આ વખતે જામજોધપુરમાં સત્તા પરિવર્તન થવાનો દાવો કરી રહી છે. અઠ્ઠાવીસ સીટ કેવી રીતના જીતી શકી એના માટે અમારા કાર્યકરો હાલ કામે લાગી ગયા છે અને જંગી બહુમતી ચૂંટાશે એવો અમને વિશ્વાસ છે. કોઈ જાતનો અમારી સામે પડકાર નથી. અમારો કાર્યકર કાયમી માટે સતત હોય છે અને સારામાં સારી બહુમતી જીતશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમારી સામે કોઈ જાતનો પડકાર પણ નથી. મુખ્ય સમસ્યાઓ તો પછાત વર્ગમાં ઘણી બધી સમસ્યા છે. બાયપાસની અંદર વર્ષોથી આ એક રોડ તંત્ર દ્વારા મંજૂર થયેલો છે, પણ એ એક ક્ષેત્રમાં વાકે ટ્રાફિક સમસ્યા 7 નંબર વોર્ડની અંદર ઘણો સમસ્યા છે. હમણાં 4 મહિના પહેલાં જ એક રોડ બનેલો છે. અત્યારે તમે જુઓ તો અત્યારે બધું ઉખડી ગયું ઉપરથી કાકડી. 4 મહિના ઘણા રોડ નગરપાલિકાની અંદર એવા છે કે જ્યાં 6 મહિના પાછા સિમેન્ટના રોડ બને. તો આ વખતે જામજોધપુર નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ પણ જામી શકે છે. વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના હેમંત ખવા જીત મેળવી છે, જેથી આ વખતે આપ નગરપાલિકાની જંગમાં જોર અજમાવી શકે છે. અને આપને જણાવી દઈએ કે ભાજપના મોટા નેતા અને પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરિયાનું શહેર એટલે જામજોધપુર. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી અંગે તે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. ચૂંટણીમાં કોઈ જૂથવાદ છે નહીં. ભારતીય જનતા પાર્ટીનું એક સંગઠન અને ટીમ વર્ક છે. અત્યાર સુધીમાં સ્થાનિક સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય તો જામજોધપુર શહેરનું મતદાન ખૂબ સારું થાય અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થાય છે. એટલા માટે કોઈ જૂથવાદનો મુદ્દો કોઈ પ્રશ્ન છે જ નહીં. અને એક ટીમ થઈ, એક જૂથ બની અને 28 સીટ ભારતીય જનતા પાર્ટીને મળે એવા અમારા પ્રયત્ન અત્યાર સુધી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ રહેશે. તો જામજોધપુર નગરપાલિકામાં 1994થી ભાજપનું શાસન છે, તેવામાં શું કહી રહ્યા છે જામજોધપુરના રહીશો તે પણ સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે જામજોધપુર નગરપાલિકાની જે ચૂંટણીની અંદર મતદારોનો મિજાજ કેવો છે તે જાણવાનો પ્રયાસ કરશું. હાલ આપણે છે જામજોધપુર શહેરના એક વિસ્તારની અંદર કે જ્યાં કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું જામજોધપુર શહેરની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે, શું માનો છો જે નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવે છે તે કામ કેવા છે? જામજોધપુરમાં ગામમાં જે રસ્તા સુવિધા જોઈ છે એ રસ્તા ગામમાં સુવિધા નથી. અને પાણીની વ્યવસ્થા એવી રીતે કે પાણી આડેધડ રસ્તામાંથી આવી જતું હોય. બીજા નંબરમાં ગામની બારોબાર બધે રસ્તાની સુવિધા ડામર કરવા નથી, ત્યાં ડામર બધા થયા છે. હોકરામાં વાન એ બધી વ્યવસ્થિત કર્યું એટલે ને આપણા ફાટક આગળ છે ત્યાં ફ્લાયની જરૂર છે આપણે, પણ એ અહીંયા કઈ સુવિધા એવી જોઈએ એવી નથી. તો ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રહેણાંક વિસ્તારો છે ત્યાં કોઈ સમસ્યા છે કે નહીં? આપની શું માંગ છે? અહીંયા સવારે પાણી આવે છે, પાણી બરોબર આવતું નથી, વાસ આવે છે, ગંદકી. પાણીને લઈને સમસ્યા છે, રસ્તાને લઈને કેટલાક આક્ષેપો થયા છે. આપના દ્વારા શું માંગ છે? બાગ બગીચાની શું સ્થિતિ છે, શું આપની માંગ? અહીંયા જામજોધપુરમાં કે બાગ બગીચા નથી અને રિપેર પણ કોઈ કરવા આવતા નથી. જ્યારે તૂટે ભાંગ તૂટ અને પાણીમાં એવું છે કે પાણીની લાઈન છે, ગટર અમારે કુંડી છે, એ કોઈ સાફ કરવા આવે ત્યારે એના પૈસા પણ લે છે ને વ્યવસ્થિત સાફ કરવા પણ આવતા નથી. અને પાણી બાયું આટલું ઢોળે છે કે હાલતા ગાડી સ્લીપ થઈ જાય તોય કોઈ કઈ જવાબ દેતા નથી નગરપાલિકા વાળા. નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય છે, રસ્તાઓ એટલા બનાવવામાં આવ્યા છે, દર વખતે એક જ પક્ષનું શાસન આવે છે, તેમ છતાં આટલી બધી સમસ્યાઓ છે, આપ શું માનો છો? આપ માનીએ છીએ કે રસ્તાના જે ગટર ભૂગટરની લાઈન છે ઈ અને પાણીની લાઈન છે ઈ લીક થઈ ગઈ છે. પાણી બૈરાઓ માટે એને ખરાબ આવે છે, છતાં કોઈ જવાબ આપતા નથી. જામજોધપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો પાલિકાનો દાવો છે કે આ શહેરની અંદર પીવાના પાણીની અને સફાઈ માટે ડોર ટુ ડોર કલેક્શનની વિવિધ પાયાની જે સુવિધા છે તે તો આપવામાં આવે છે, પરંતુ લોકો જે રોડની સમસ્યા, રોડ બન્યા બાદ
પણ રોડની સમસ્યાથી તેમની માંગ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. બાગ બગીચા નથી અને એક ફ્લાયઓવર બને તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. નગરપાલિકાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અહીં જ્યારથી પાલિકા બની છે ત્યારથી ભાજપનું શાસન રહ્યું છે. તો આ વખતે કેનું શાસન રહેશે તે ચૂંટણીના પરિણામ નક્કી કરશે. દિવ્યેશ વાયડા, TV9 જામજોધપુર, જામનગર.